હાલ જોઈએ તો આજે 6 ઓગસ્ટ અને ગુરુવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે વરસાદની શું શક્યતાઓ છે, વરસાદના કેટલા રાઉન્ડ આવશે, ઓગસ્ટ માસમાં વરસાદને લઈને શું શક્યતાઓ છે, તથા ખાસ કરીને એ વિસ્તારો કે જે હજુ સુધી વરસાદ ઓછો છે ત્યાં વરસાદની શું શક્યતાઓ છે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. જો કૃપાલસિંહભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે ચોમાસું ગુજરાતના 95% વિસ્તારમાં સારું જ છે. ઠીક છે કે એવડું મોટું રાજ્ય છે તો 2-5% વિસ્તારમાં તો દર વર્ષે નબળું થાય. ગમે એટલું સારું વર્ષ થાય, 130% જે વર્ષે વરસાદ પડ્યો હોય ઓલ ઓવર ગુજરાતમાં, એ વર્ષે પણ 5% તો નબળા રહેતા જ હોય. આ વર્ષે પણ 5% એવા નબળા છે, જેમાં દાહોદ જિલ્લાના અમુક વિસ્તાર છે, એવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા જેવા વિસ્તાર છે કે જે આ વર્ષે ચોમાસાની દ્રષ્ટિએ નબળા છે. 5% વિસ્તાર નબળા હશે, પણ ગુજરાતના 95% વિસ્તારની અંદર અત્યારે ચોમાસું સારું છે અને હજુ આવનારા દિવસમાં પણ સારું રહેવાનું. બની શકે એવું કે જે 5% વિસ્તાર નબળા છે એને પણ આગળ ઉપર સારા વરસાદનો લાભ મળે તો એમને પણ પછી પાછળથી સારું રહે, પણ અત્યારે તો કમસે કમ નબળું છે. પાછળથી સારું રહે છતાં પણ એને વાવેતરની પેટર્ન છે, એનો સમય તો જતો રહે એટલે પછી વાવેતરમાં ફેરફાર કરવો પડે. પણ એક ચોક્કસ વાત છે કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર લગભગ 58% આસપાસ એવરેજ વરસાદ વરસ્યો છે, જેમાં અલગ અલગ વિસ્તારની અલગ અલગ એવરેજ છે. જેમ કે સૌરાષ્ટ્રમાં 42% આસપાસ, કચ્છમાં 20% આસપાસ, ઉત્તર ગુજરાતમાં 42-43% આસપાસનો વરસાદ છે, મધ્ય ગુજરાતમાં 44%, દક્ષિણ ગુજરાતમાં 80%, એમ અલગ અલગ વિસ્તારની અલગ અલગ એવરેજ છે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં 90-93%. આ આંકડો આપણે મે મહિનાથી કહેતા આવ્યા છીએ એ મુજબ રહેવાની સંભાવનાઓ છે. હવે અત્યારની જો વાત કરવા જઈએ તો અત્યારે તો હમણાં એક સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે, જેને કારણે રાજ્યભરની અંદર સાર્વત્રિક સારો વરસાદ પણ નોંધાયો. પણ એ સિસ્ટમ આપણાથી દૂર જતી રહી પછી વરસાદે બ્રેક લીધો છે અને અત્યારે જોવા જઈએ તો જે મોન્સૂન ધરી હોય, ચોમાસું ધરી છે, એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ. જ્યારે હમણાં 2-4 દિવસ પહેલા જયારે વરસાદનો રાઉન્ડ ચાલતો હતો ત્યારે ચોમાસું ધરીથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ, મધ્યપ્રદેશ થઈ અને બંગાળની ખાડી સુધી લંબાઈ હતી. હવે અત્યારે કોઈ સિસ્ટમ નથી એટલે ચોમાસું ધરી છે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ત્યાંથી યુપી, બિહારના માર્ગે થઈને બંગાળની ખાડી સુધી જઈ રહી છે. એટલે ચોમાસું ધરી જયારે પણ ઉત્તર તરફ ખસી જાય એ પછી આપણે વરસાદ જનરલી ન હોય. એટલે અત્યારે વરસાદ નથી, વરાપનો માહોલ છે. બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ એવી સિસ્ટમ નથી કે આપણે 2-5 દિવસની અંદર વરસાદ આપી શકીએ. હા, એક વાત અલગ છે કે મોટી સિસ્ટમ પસાર થઈ છે. અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવી રહ્યા છે. 700 એચપીએ લેવલે ભેજનું પ્રમાણ છે, જેને કારણે છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર ઝાપટાઓ નોંધાય એ વાત અપવાદ રહેશે. બાકી હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની શક્યતાઓ નથી. હા, પછી 9, 10 કે 11 તારીખનું સેશન હશે, એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ કે ઝાપટા પડે એવી શક્યતાઓ છે, પણ સાર્વત્રિક મોટા વરસાદની શક્યતાઓ 9, 10, 11 માં પણ નથી. એટલે આમ તો લગભગ 17 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની અપેક્ષા રાખી શકાય એવી કન્ડિશન નથી. અને આપણે ઘણા સમયથી આપણું અનુમાન પણ હતું કે ઓગસ્ટના જે પ્રથમ 15 દિવસ હશે એ 15 દિવસ તો આપણે વરાપનો માહોલ જોવા મળશે. એ જ વરાપ અત્યારે આપણે બધાને જોઈ છે. ઠીક છે કે પહેલી, બીજી, ત્રીજી તારીખ એમ 3 દિવસ વરસાદ પડ્યા, લાંબા ગાળાનું અનુમાન હતું. એમાં ઘણી વખત એવું બનતું હોય કે શરૂઆતના 2-3 દિવસ વરસાદ હોય, પણ એકંદરે ગેપનું જે આપણું અનુમાન હતું એ ગેપની શરૂઆત થઈ ચૂકી છે. અને હવે 17 તારીખ સુધી કોઈ સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ નથી, કોઈ અપેક્ષા ન રાખવી. બીજી વાત કે 17 ઓગસ્ટ પછી એટલે 17 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ હોય, સપ્ટેમ્બર મહિનો હોય, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસ હોય, એ તમામ સેશનમાં ચોમાસું સારું પણ રહેવાનું છે. હવે એનું કારણ છે, આમ જોવા જઈએ તો 17 ઓગસ્ટ પછીથી લગભગ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થાય, બંનેમાંથી કોઈ સ્થળે વરસાદી સિસ્ટમ બની શકે. એવું પણ બને કે બંનેમાં બને. કદાચ અરબ સાગરમાં બનશે તો એ હળવું હશે, સાયક્લોનિક સર્ક્યુલેશન હશે. બંગાળની ખાડીમાં બને તો લો પ્રેશર બની શકે. આવી સ્થિતિ છે. અને આવનારા સમયમાં ચોમાસું છે એ હજુ પણ આપણે સારું રહેવાનું છે. એના પાછળના જે ટેકનિકલ કારણ છે, જો એની વાત કરવા જઈએ તો આમ તો આપણે અલ્નીનોની વાત તો ઘણા સમયથી કરી રહ્યા છીએ. વાત ગુજરાતીના માધ્યમથી પણ આપણે અલ્નીનોની જે ચર્ચા કરી હતી, આપણે એક વાત એ પણ કરી હતી કે અલ્નીનો સક્રિય થવાનો છે, મજબૂત પણ થવાનો છે, પણ ગુજરાતનું ચોમાસું નબળું નહીં થાય.
તો એ જ Right, પ્રમાણે અત્યારે 95% વિસ્તારમાં ચોમાસું સારું છે. નહીતર તો અમુક એક્સપર્ટ અને ઘણા બધા જે આમ તો કહી શકાય ને કૃપાલસિંહભાઈ કે અમુક હમ લોકો એવા છે જે વેધરના જાણકાર નથી. એ લોકો પણ ક્યાંક ને ક્યાંક જી અફવા ફેલાવતા હોય છે કે કોઈ હમ વેધર એક્સપર્ટે અલનીનો આવશે એવી વાત કરી એટલે કે તો હવે વર્ષ નબળું થઈ જશે ને એવા સમાચારો કોઈ ચલાવી દીધા હોય તો એ ખેડૂતોમાં હમ ડરનો માહોલ ફેલાય. એટલે આવું પણ બિલકુલ આ વર્ષે થયેલું. તો અમે વારંવાર આપના માધ્યમથી લોકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો કે રાઈટ ભલે રાઈટ અલનીનો આવે પણ આપણું ચોમાસું નબળું નહીં થાય. તો આ તો હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ખાસ કરીને આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. 9 થી લઈને 11 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. અને ત્યારબાદ 15 ઓગસ્ટ બાદથી રાજ્યમાં સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને સાથે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જે હજુ સુધી વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને ઓગસ્ટ માસમાં હજુ પણ સારા વરસાદ પડે તેવી તેમને આગાહી આપી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.